પહેલગામમાં આતંકીઓએ જેમ ધર્મ પૂછીને એકને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા, એવી જ રીતે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ એ આતંકી પિતા પુત્રએ એક લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ગોળીબાર કર્યો છે. સિડનીમાં યહૂદીઓ હનુક્કા તહેવારની ઉજવણી કરી રહ્યા હતા બોન્ડી બીચ ઉપર, અને ત્યાં પિતા પુત્ર આતંકીઓ આવે છે, અંધાધૂંધ ગોળીબાર કરે છે અને કેટલાય લોકોના મોત નીપજે છે. આ ઘટનાની ભારત, અમેરિકા, ઇઝરાયલ સહિત યુરોપિયન દેશોએ પણ ટીકા કરી છે અને વખોડી કાઢી છે. હવે આમાં અમેરિકા મિત્ર દેશ ઓસ્ટ્રેલિયાનો પક્ષ લઈને પાકિસ્તાન સામે, આતંકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો. સિડનીના બોન્ડી બીચ પર આડેધડ 100 રાઉન્ડ ફાયરિંગ. હનુક્કા તહેવાર ઉજવતા યહૂદીઓને બનાવ્યા નિશાન. શાંત અને સલામત ગણાતા ઓસ્ટ્રેલિયાની ધરતી પહેલીવાર રક્તરંજિત થઈ. માનવતાના દુશ્મન ઇસ્લામિક સ્ટેટની વિચારધારામાં માનતા આતંકવાદીઓએ ફરી નિર્દોષ લોકોનું લોહી વહાવ્યું. આતંકવાદીઓના નિશાને યહૂદી સમુદાયના નિર્દોષ લોકો હતા. પહેલાથી જ નક્કી કરેલા પ્લાન પ્રમાણે આતંકવાદીઓએ ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર વીકેન્ડની ઉજવણી કરવા પહોંચેલા યહૂદી સમુદાયના લોકોને વીણીને ગોળીઓ મારી. બીચ પર સંગીત સાથે ઉજવણી કરવાના મૂડમાં પહોંચેલા લોકો પર અચાનક જ મોત વરસવા લાગી. બે વ્યક્તિઓએ હાઈટેક હથિયારોની મદદથી આડેધડ ગોળીબાર કરીને ગણતરીની મિનિટોમાં તો લાશો બિછાવી દીધી. કોઈએ દીકરી ગુમાવી તો કોઈએ પિતા, કોઈ પત્ની તો કોઈએ માતા પિતા. અનેક યહૂદી પરિવારો માટે 14 ડિસેમ્બર યાદગારને બદલે ગોઝારી બની ગયો. ઓસ્ટ્રેલિયાના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને મોરચો સંભાળ્યો. કાઉન્ટર ફાયરિંગમાં એક આતંકવાદીને ગોળી વાગતા જ ઢળી પડ્યો, તો બીજો આતંકવાદી ગોળી વાગ્યા બાદ ફાયરિંગ કરવા જેવો ફરી ઊભો થયો. તે સાથે જ ગોળી વાગતા ફસડાઈને નીચે પટકાયો. ઓસ્ટ્રેલિયાના મીડિયાના મતે પાકિસ્તાની મૂળના આતંકવાદી પિતા પુત્ર સાજિદ નવીદની જોડીએ હુમલાને અંજામ આપ્યો. ધર્મજનોની અને કટ્ટર 50 વર્ષીય સાજિદ અને તેના 25 વર્ષીય પુત્ર નવીદે બર્બરતાપૂર્વક લોકોને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા. ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનરે કહ્યું કે 50 વર્ષીય સાજિદનું વળતા ગોળીબારમાં મોત નીપજ્યું છે, જ્યારે 25 વર્ષીય આતંકવાદી નવીદને હાલમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આતંકી નવીદ અકરમ પાસે ન્યૂ સાઉથ વેલ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું છે. We are satisfied that we have 6 firearms from the scene yesterday, but also as a result of the search warrant at the Campsie address. Ballistics and forensic investigation will determine this morning that those 6 firearms are the 6 that were licensed to that man, but also that they were used in the offence yesterday at Bondi. આતંકવાદી હુમલામાં સામેલ સાજિદ અને નવીદ અકરમ દક્ષિણ સમુદ્ર તટે માછલી મારવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. બોન્ડી બીચનો સમગ્ર વિસ્તાર પોલીસ અને એમ્બ્યુલન્સના વાહનોની સાયરનથી ગુંજી ઉઠ્યો. આ ઉપરાંત મૃતક તેમજ ઘાયલોની ચીચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું. ઓસ્ટ્રેલિયાની પોલીસે ગણતરીની મિનિટોમાં જ એક હુમલાખોર આતંકવાદી સાજિદ અકરમને ઘટના સ્થળે જ ઠાર માર્યો. આ મૃતક સાજિદ પાકિસ્તાની સેનાનો રિટાયર્ડ જનરલ હોવાની વિગતો મળી રહી છે. ઓસ્ટ્રેલિયાની એજન્સીઓને સાજિદ અકરમ પાસે 6 લાયસન્સવાળા હથિયાર મળી આવ્યા છે. એક મૃતક આતંકવાદીનો પુત્ર નવીદ અકરમ પોલીસની ગોળીથી ઇજાગ્રસ્ત થયો છે.
ઘાયલ નવીદ કેટલાક મહિના પહેલા ISISમાં સામેલ થયો હતો. મૃતક પિતા સાજિદે જ નવીદને દુનિયાના સૌથી કુખ્યાત અને ક્રૂર આતંકવાદી સંગઠન ISISમાં સામેલ કરાવ્યો હતો. નવીદના અન્ય નજીકના સ્વજનો હાલમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જ રહે છે. બોન્ડી બીચ પરના હુમલાના સ્થળેથી પોલીસને 2 IED મળી આવ્યા છે. I ran onto the beach. I guess everyone ran onto the beach. It was pretty terrifying. And yeah, I eventually went back to see what was happening. A few people helped a few old people get up and get out of there, but it was like there were lots of bodies on the floor. It was a fenced-in event. So I was out at the restaurant over there and I was just serving I think I was taking away some dishes. But I was nearby the front and, I heard these shots go off and I knew it was gunshots immediately. But I didn't really register it. So I just sort of saw them all the way over there, just people start running and I'm going, well, maybe it's like a one-time shooting, not like it's not America, like not a massacre event. But turns out it was, and the whole shop just like stood up and we all just ran into the back exit and everyone was pushing everyone. There was no like semblance and we just ran in. પાકિસ્તાની મૂળના બંને આતંકવાદીઓએ બીચના સૌથી ઊંચાણવાળા એવા વિસ્તાર બ્રિજ પર ચડીને ચોમેર છૂટાછવાયા મોજ માણતા લોકોને રીતસરના રહેસી નાખ્યા. જોકે ઓસ્ટ્રેલિયાની પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપતા આતંકવાદીઓ ક્યારેક ઝાડની આડશ તો ક્યારેક બ્રિજની નીચે સંતાઈને સતત ગોળીબાર કરતા રહ્યા. આતંકવાદી નવીદ અકરમ દૂર રહેલા લોકોને સરળતાથી નિશાન બનાવી શકાય એવી સ્નાઇપર ગનથી ફાયરિંગ કરતો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બોન્ડી પેવેલિયનમાં જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. તો ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ યહૂદીઓના મૃત્યુ બદલ ઓસ્ટ્રેલિયાની સરકારની ઢીલી નીતિઓને જવાબદાર ગણાવી. જ્યારે દાયકાઓથી પાડોશી દેશના આતંકનો દર્દ સહન કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓસ્ટ્રેલિયામાં કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ઝાટકણી કાઢું છું. યહૂદી તહેવાર હનુક્કાના પહેલા દિવસે ઉજવણી કરી રહેલા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતની પ્રજા વતી હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરું છું, જેમણે પોતાના નજીકના સ્વજનોને ગુમાવ્યા. આતંકવાદ સામેની લડાઈ વિરુદ્ધ ભારત હંમેશા સમર્થન આપતું રહેશે. ઓક્ટોબર 2019માં ઓસ્ટ્રેલિયાના સુરક્ષા જાસૂસી સંગઠનની તપાસના ઘેરામાં નવીદ અકરમ આવ્યો હતો, પરંતુ ત્યારે તે સમયે એજન્સીઓને તેની વિરુદ્ધ હિંસામાં સામેલ હોવાના કોઈ પ્રકારના ભયજનક સંકેત ન મળતા મુક્ત કરાયો હતો. શિવસેના શિંદે જૂથના નેતા સાઇના એનસીએ કહ્યું કે પહલગામમાં આતંકવાદીઓ હિન્દુઓને ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી. હવે ફરી તે જ ધર્માંત કટ્ટરવાદીઓએ ઓસ્ટ્રેલિયાના યહૂદીઓને શોધીને ખાત્મો બોલાવ્યો. सिडनी में जो देखा बॉन्डी बीच में बहुत ही दुखद है. 12 लोग के देहांत के साथ साथ 29 लोगों घायल हो गए और कहीं ना कहीं हमें सबको देखना पड़ेगा कि आतंक को कैसे खत्म किया जाए. विश्व भर में इंटर पार्टीज इंटर कंट्री डायलॉग के निमित्त प्राइम मिनिस्टर एंटनी एल्बनीज जो वहाँ के अध्यक्ष हैं, उन्होंने कहा कि कितना शॉकिंग और डिस्ट्रेसिंग है, लेकिन भारत ने जो झेला है, हमारे यहाँ भी पहलगाम हो या कोई अन्य अटैक, हम सबको एकजुट होना चाहिए इस मुहिम में कि आतंक को खत्म किया जाए. एंड टेरर एंड टॉक्स कैनॉट कोएग्जिस्ट. ઓસ્ટ્રેલિયન સરકારે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની સાથે જ સિરિયા, પાકિસ્તાન, ઈરાક, અફઘાનિસ્તાનમાંથી અનેક લોકોને શરણ આપી છે. આ તમામ દેશોના લોકો ઇઝરાયલ દ્વારા ગાઝા પર કરાતી કાર્યવાહીનો ખુલીને વિરોધ કરે છે. ઇઝરાયલમાં તાજેતરમાં જ યહૂદીઓ વિરોધી નફરતી માહોલ અને હિંસાના બનાવો વધતા જાય છે. વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયાના અનેક સ્થળે મોટા પાયે યહૂદીઓ વિરોધી પ્રદર્શન કરાયા, જ્યારે માર્ચ 2024માં ઓસ્ટ્રેલિયાના અનેક શહેરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તો જાન્યુઆરી 2024માં સંખ્યાબંધ યહૂદી સ્મારકો પર તોડફોડ કરવાની ફરિયાદ મળી, જ્યારે 14 ડિસેમ્બરે હનુક્કા તહેવારની ઉજવણી સમયે આતંકીઓએ ગોળીઓ વરસાવતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા.
ક્વોડ દેશોના મહત્વના સાથી તરીકે ભારત અને અમેરિકાએ સિડની એટેકની ટીકા તો કરી છે. પાકિસ્તાની મૂળના આતંકવાદીઓનું કનેક્શન સામે આવતા અમેરિકા હવે આતંકવાદીઓ સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.